નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે છે હોળી, તો અમારા બધા તરફથી તમને બધાને હેપી હોલી. તો આજના દિવસે આજે આપણે આપણી બધી ગૌ માતાને અને વાછડીઓને આટો મારવા જવાનું છે. તો અમારા આ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અમારો વ્લોગ તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો તમે અમારા વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. તો આજે આપણી બધી ગાય માતા મોજમાં આવી જવાની છે. કેટલા બધા દિવસથી આજે આપણે ગયા નહોતા, 10-12 દિવસ જેવું થઈ ગયું. તો તમે જો બધા મોજથી હાલે છે, મજા આવી ગઈ બધાને. કેટલા દિવસ પછી આજે આપણે આપણી ગાય માતાને આટો મારવા લઈ જાવી છીએ. જોઈ શકો છો કે બધા એની પોતપોતાની મોજમાં ચાલી રહ્યા છે. આમાં આપણે ખરેખર બે કામ થાય. આપણી ગાય માતાને પણ વોકિંગ થઈ જાય અને આપણું પણ વોકિંગ થઈ જાય. 2 થી 3 કિલોમીટરનો રાઉન્ડ લાગશે. હાલવાથી ઘણા બધા ફાયદા થાય. ખાધું પીધું હોય એ પચી જાય ને પ્લસ એના ખરવાનો વધે ને પગ મોકળા રહે. ગમતી ગાયત્રી, ક્યારેક મારા બેટા મોજ મસ્તી ચડી જાય, ક્યારેક હાલે તો એક ધારા હાલ્યા જાય, ક્યારેક બાંધે, ક્યારેક મસ્તી. ટૂંકમાં એને મોજ આવી જાય. એમને હાલવા લઈ જાવી ને. જો આ બે માં દીકરી છે. આ છે અમારી શિવું ને આ છે અમારી કાબરી. એની આગળ એની માસી છે જે પૂનમ, અને એની આગળ છે પાલી. જો એનામાં કેવી સમજણ શક્તિ છે. એક વેડી એટલે બધા વળીને એની પાછળ હાલ્યા જાય. એને ખબર છે કે આપણો હાલવાનો રૂટ આ છે, કોઈને હાંકવા નહીં પડે. લાઈનથી બધા હાલ્યા જાય. કેટલી સમજણ શક્તિ તમે એક આમ લાઈન થઈ ગઈ. જોવો તમે. અને કેમ આપણા સ્કૂલમાં બાળકોને લાઈનમાં બેહાડે, આમ લાઈનમાં એકધાર હાલ્યા જાય. એકબીજા પાછળ એકબીજા હાલ્યા જાય. આનંદ આવી જાય, મોજ આવી જાય. આવો આનંદ તો પૈસા દેતાય ન મળે. બાપ ઓ અત્યારે આ પટકોરો ચક થઈ ગયો છે. મેં કીધું ચોમાસામાં હોય ચરવાનું, એટલે અત્યારે આપણે એને ખાલી આટો મરવી દેવી. ચોમાસું આવશે એટલે બધા એના પાછા આપણે ચરવા લઈ આવશું. વચમાં અમારે નાની નદી જેવું આવી જાય.
અમારી પહેલાં બધી માવાડીઓ ભૂગી ગઈ. જે તરસા થાય એ પાણી પી લે, એ ભૂખા થાય એ ખાઈ લે.